हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो બધા મજામાં? હોપ કે તમે મજામાં છો, હું પણ મજામાં છું। લાડુ હું કઈશું દીકા? વાવ, તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં। તો 9 વાગ્યા છે, 11 ને મારે નાસ્તો કરવાનો બાકી છે રોજની જેમ। તો ચલો પહેલા નાસ્તો કરી લઈએ, પછી મારા રૂમમાં ખાલી પોતું બાકી છે તો પોતું મારી દઈએ। અને બીજું શું કહેવાય, સવારમાં થોડુંક લેટ જગાઈ ગયું કેમ કે રાતે લેટ સૂતી એટલા માટે। કંઈ નહીં, ચલો નાસ્તો કરીએ પછી કામ કરીએ। માય માય તોય નાખી ખાવા નથી દેતી તે મને, નાસ્તો નથી કરવા દેતી। મને આવી મારી જાય છે આમ જો નાસ્તો કરવા બેઠી। લાડુ પતાઈ ગયું આગલી પગ થોડાક આગળ રખાય બેન। શું છે જો ગદુડું બેહી ગયું તારું? એ ગદુડું તું વાગે છે 3 ને મારું ગદુડું સૂઈ ગયું છે ક્યારનું। તો હવે મને ભૂખ લાગી છે તો હું બનાવવા આવી છું ચણાના લોટના ઊંધલા। તો જો મેં મિક્સ કર્યું છે, આમાં ધાણા, પછી લાલ મરચું, ગ્રીન ચીલી, ટમાટર, કાંદા, ધાણા, બીજું શું છે હળદર, લીંબુ ને મીઠું નાખીને મિક્સ કરી દઉં, પછી બનાવી અને ખાઈને પછી સૂઈ જાઉં। મારા ચણાના લોટના પુટલા કે ચીલા રેડી છે, જો એકદમ મસ્ત બનાવી ગયા છે। અને ગ્રીન ચટણી મેં બનાવેલી પડી હતી અને રેડ સોસ, છાશ એ બાજુ સામે સૂતું છે, બીજું હું પણ એની પાસે સૂઈ જાઉં પહેલાં ખાઈ લઉં। મેં જમી લીધું છે ને હવે હું પણ ગટુ પાસે થોડીક વાર સૂઈ જાઉં। તો વાગી ગયા છે 5 અને મારું ગટુ જાગી ગયું છે। જાગીને મમ્મી પાસે ગયું, મમ્મી ચા બનાવી દીધી છે તો હું ચા પી લઉં। અને બીજું કંઈ કામ છે નહીં, છે થોડું ઘણું પણ યાદ નથી, પણ હમણાં યાદ આવે તો એ કામ કંઈક કરી નાખું। તો કંઈ નહીં, ચલો આપણે ચા પી લઈએ ને તો ચા ઠરી જશે। સીતારામ કર દો, હાલો સીતારામ। કોણ છે બેની? મને બતાય તો ખરી, શું છે તારા હાથમાં? આ કોણ છે? આ રામાપીર છે। પછી આ કોણ છે? આ ગમતા। દૂધ પીવાય જા, પછી રમ જા, નાની પાસે જા દૂધ પીવા જા। વાગ્યા છે 7:15 ને મમ્મી એની માર્કેટમાં ગયા હતા, એ માર્કેટમાંથી જઈને આવી ગયા છે અને મેં કચરા પૂરા ભરી નાખ્યા છે ને જો બેબી હું કહીશું ક્યાંથી દૂર નાખ્યા? ગાર્ડનમાં સાફ કરવું પડશે માથું। રામાપીર ક્યાં છે વળી? કે રામાપીર છે ભાઈ ક્યાં ને? કોને ફોન કરજો? પાપાને। તો બોલાય પાપાને કે ઘરે આવો, આવવાનું છે કે પાપા? ચપ્પલ મૂકી દે, આ નીચે મૂકી દે ચપ્પલ, મૂકી દે ચપ્પલ, મૂકી દે બસ। ગટ્ટુ આઈ લવ યુ। ગટ્ટુ તું કોનો દીકો હોય? કોનો દીકો હોય? કોનો દીકો છે મને કે તો? લ્યો મમ્માનો નથી? કેમ? ખાલી વાડા અહીં ક્યાં મચ્છર કવડી ગયું? જો ક્યાં ગઈ હતી? ગાર્ડનમાં ગઈ હતી, જો મચ્છર કવડી ગયું। તારે શું ખાવું છે? જા નાની ને કે આપે જા જા જા
ઓલું લઈ આય જા એન ખાવ જે કરી આય જો નાના કરે જે જા જે કરતી આય કોઈ નહીં એક ક્યાં વામી કોઈ નહીં ગતિ જો લીધું તું વાગ્યા છે 8 ને હરી આવી ગયા છે નાવા ને કરતું જો હા ચડીને રમે છે અને હું બનાવું છું સબ્જી રીંગણા બટેટાની સબ્જી બનાવું છું પપ્પા માટે બનાવવાની છે કંટોલાની તો ચલો પહેલા આ સબ્જી બની જાય પછી કંટોલા સુધારીને કંટોલા બનાવી ઘટી હું કહીશું રમેશું કે મારશો બધાને ઉભી રહેજે હું કરું છે તારે એમાં કરું છે યે અહીંયા હું જો તો મમ્માની વાવ વાયર પહેરવાનું જો પાપા પહેર્યું છે ને પહેરવાનું ગટુ વાવ કે તો તું ડુગ્ગુ છો ઉડાડો એમ કે ફોન કર રાજુ ને ફોન कर दी राजू हाँ वो मैं मस्त तेल में फ्राई करके वो मैं खा गया राजू पूछ तो खरी खाधू ते एम तो पूछ राजन पूछ ले तो खाधू ते फोन કરીને इनकी जय श्री राम के तो है ने राजू ते खाधू ते તારા પાપા આવ્યા છે પૂછે ને ફટાફટ મારા પાપા આવી ગયા છે કે મારા પાપા આવી ગયા હવે ભાઈ લાગી ગયો હવે હાલો ફોન ઉપાડો હાલો પપ્પા પૂછ તો ખરી ક્યારે આવો છો એમ તો પૂછ હવે વાગ્યા છે 9 અને અમે બેસી ગયા છીએ જમવા રીંગણા બટેટાની સબ્જી રોટલી પણ આ ચોડીને ખાઈશું એકચ્યુઅલી એવું ન સમજતા કે માથા ઉપર માસ્ક પહેરવાનો મતલબ એવો છે કે મારા વાળ ખરાબ છે આઈ નો એકચ્યુઅલી હું હીરો છું અત્યારે અચ્છા એવું વાળ ખુલ્લા કરી નાખીને તો તું ફીકી વળી મારી સામે शर्म करो भगवान से જોયું એટલે તું ઝાંકી પડી જાય ને એને બીક લાગે ને બે માણે એમ કહી દે પછી કાગડો પતાવું લઈ જઈ વાત આવે ઓ માય ગોડ એવું બધું કાગડો પતાવ લઈ જાય પણ કાગડો તું કહેવાય ને પતાવ હું કહેવાય No. આવું સુધી આપણી એ વસ્તુ ન કરી એવું કરવું છે? એકચ્યુઅલી વાત કરી એ ટાઈપ છે હા ખાવા ડાલ થેન્ક યુ ન કરી થેન્ક યુ ખાઈ લો આમ જો એને એનું ખૂબસૂરતીની વાત તે ઢાળે ને એટલે એમ કે ના એવું નથી મારા હેર તો પરમેનન્ટ પહેલેથી કંપનીમાંથી સ્ટ્રેટ આવ્યા છે મારે સ્ટ્રેટ કરાવવાના જ પડતા તમારે બધાને છે બરાબર પણ આ વાત ક્યારે પાછી વાળે ત્યારે જ્યારે આપણી ભૂલ આવવાની હોય ને ખબર ને કે મારી કોઈ ભૂલ જ નથી પણ મારા તો ઓલરેડી વાત એના હાથમાં બ્લોક ઓલું છે એટલે એ કંટ્રોલ કરી શકે બોલ જ નથી ને. એવું નથી મારા હેર તો પરમેનન્ટલી સ્ટ્રેટ જ શું છે ફાયદો घर भेगू थाने पाए શું ફાયદો છે ને ફાયદો તમારે તો હીરો તો આ છે તમારે તો મારવું પડે પેલું સ્ટ્રેટનિંગ મશીન મારી ભાઈ એ અમે વરાના વેસલા દઈએ એની તો વાત ના કરતો ઈ. વાત આપણી વાત કરે હીરોની તમે વાત બી છે સ્ટ્રેટનિંગ કરાવું છું હું પણ તો તોય- તો હીરો કોણ આ બહુ સારું થેન્ક યુ એ ગતિયા હવામાં अच्छी बात की आपने વાગ્યા છે 10:30 ને મેં હરીને કોલ કર્યો કે હું આવું છું ગાડી લઈને મને કે ગાડી લઈને ન આવતી હું 4 વ્હીલ લઈને આવું છું તો એ મને નીચે લેવા આવી ગયા છે તો હું તો ગાડીમાં બેસી ગઈ છું બટ એ અંદર ગયા છે ગેટની ખબર નહીં કોઈ બોલાવ્યા તો કે હું તું ગાડીમાં બેસ હું આવું છું તો જો ડ્રાઇવિંગ સીટ ખાલી છે મને આવડતી નથી નકર હું ચલાવી જતી રહેત બટ શીખવાડી જ નથી શીખવાડે તો આવડે ને હે ને શીખી જઈશ આજ નહીં તો કાલ પહેલાં મોડી પણ શીખી જરૂર જઈશ ક્યાં ગયો મારો હીરો આવ્યો નહીં કંઈ નહીં ચલો થોડીક વાર બેસું હમણાં આવશે
તો વાગ્યા છે 11 અને અમે બધા બેસી ગયા છે. ક્રિનાલી નથી અને સંજયભાઈ બી નથી, પણ આ 3 નંગ બેઠા છે. 1 2 3. થેન્ક યુ સ્વાગત છે. મારું તો સ્વાગત કર. નહીં હું કામે સ્વાગત કરું તમારું? હું કાંઈક જો સ્વાગત છે અમારા બ્લોકમાં. હું હરી અને મનોજ અને આ ખૂટ્યો અમારા ત્રણેયનું સ્વાગત છે આ બ્લોકમાં. અમે બધા પહોંચી ગયા છીએ. મારા ભાઈ અમે અમારું હાથે સ્વાગત કરી નાખીએ છીએ. અમે એવું છે કે આ લોકોને અમારા સ્વાગતમાં મજા નથી આવતી કે અમારું સ્વાગત ના હોય તો અમે હાથે કરી નાખીએ છીએ. રાખડી કાકાટ ને કી હજી આ તમારો સોશિયલ મીડિયા વાળો જ પ્રેમ એમ ને એટલે તમે રાખડી કાઢી હોતે ને કે મેં બાંધી આ હતી. તાર ઘરવાળે હોતન જો ને એટલે હું તમાર ખાલી દેખાવ પૂરતી જ રાખડી રાખી હતી કે મારી ક્રિશાએ જો રાખડી બાંધી દીધી, બસ એટલું જ હતું. આ હવે આને એટલું બોલી ભાઈ દીધું. બહેનનો હું તને સંબંધ અરે એટલો જ એટલું જ હતું આ એટલે જોઈ ભાઈ બહેનનો સંબંધ અહીંયા લગી જ તે ખાલી હવે ગમે ત્યાં રાખડી કાઢી મારી વાત નાખો. સાંભળ. રાખડી રાખવામાં વાંધો નથી. સવારે નાઈનું આવ્યો ને તો અહીં નકરે પલ્લેલું રે ને ખંજવાળ આવ્યા કરે. પ્લસ એના જે ઓલા સોયત્રા લબડતા નહીં, આપણે કંઈક ખાતા હોય ને તો અડધા સોયત્રા એમાં જાય, ઓલા પૂછડા આવે ને એ દાળમાં જાય, શાકમાં જાય. Actually, તમારી લેંગ્વેજ સુધારો, વેસુવાળી લાવો થોડી. વાત તો સહી હે દોડા તો આ મારે ક્યાં લબડે છે આ જો તો પાર્ટી બદલ લિયા સાલા. પહેરવી ન હોય, સમજો ગુટિયા? મુદળ વાત છે. આ ખાલી સોશિયલ મીડિયામાં હા, એવું બધું કે મેં દેખાવમાં. રાખડી બાંધી પછી કાઢ નહીં હા બસ એમ જ હોય. હવે જાવની જે એની વાંહે જે તકલીફ થાય ઈ તને ન ખબર હોય. તકલીફ તો મને થાય છે. એટલે મેં તમને પ્રેમથી રાખડી બાંધી દીધી ને તમે કાઢી નાખી, એવો કેવો ભાઈ બહેનનો સંબંધ વળી? તે કઈ એ કે રાખડીમાં કઈ સંબંધ નો ટેકા હોય તો હોય જ તે, દોરામાં જ હોય બધું સંબંધ. દોરામાં જો હાલી તો નીકળ્યા તો તે. માણસની કોઈ વેલ્યુ જ નથી. નહીં નથી કોઈ વેલ્યુ નથી. તમે તાજુ પાડોમાં ખાલી ખોટી. પ્રેમ દિલમાં હોવો જોઈએ. હા બાકી આ 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી મેં કોઈ દેશભક્તિનું સ્ટેટસ નથી મૂક્યું, નથી કોઈ આમ ફ્લેગ મૂક્યો. હા હું કાંઈ વિડીયો બનાવું મારો કે કન્ટેન્ટ હોય મારો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતી, એ તો જો મારું કામ છે એટલે હું મૂકું છું. એ અમારા કામના લીધે મૂકું છું. દેશ પ્રેમ અમારે દેખાડવા પ્રેમ હે ને 12 મહિનાનો હોય, 1 દિવસનો ન હોય. ગમે એ વસ્તુમાં અમને એવો દેખાવ કરતા નથી આવડતો. અને આની જેમ મારા કેવા મારી જેમ છે કે દિલમાં હોવો જોઈએ. આમ જો બધી રાખડીઓ બાંધી નાટા મારે. આખું ગામ બાંધે આમાં કે અમાને દિન કાઢવાની હોય એને દિવાળી ઉધી રાખવી, પડે. દિવાળી ઉધી રાખવી તો આમાં ઉધીનો પ્રેમ હતો તારે ઉભર એને હું આમાં એવો પ્રેમ ઉધીનો બતાવો, એવો પ્રેમ બતાવું. લોકો પ્રેમ કેવો હોય ખબર છે તને? કે કોઈની વસ્તુની વાં કોઈ વસ્તુ કરે હા એને પ્રેમ દેખાડો કહેવાય, અને કોઈની વસ્તુ કઈ કરે નહીં ને પ્રેમ દેખાડો કે ના પ્રેમ દિલમાં કહેવાય. આ વસ્તુ તને કોમન સાથે વાત કરું. શ્રાવણ મહિનો લેશો ને શ્રાવણ મહિનો આ દેખાવ કહેવાય. હા પછી ભોળાનાથ છે આની ને મનીનો ભાઈ ને પછી ભોળાનાથ મને- 12 મહિનામાં નહીં, 3 નહીં, મહિનામાં હવે જ હાલ, હાલ. દર આનો સોમવારે. શ્રાવણ મહિનો આપણે સાબિત કરી બતાવી. તને ભોળાનાથ ક્યાં મળે? તને કીધું શ્રાવણ મહિનો થી ક્યાંય અને નથી દુનિયામાં કેટલા માણસો રહે? બધાય રહી ઘણા ખરા સુખી રહી માણસો રહે છે. ઘણા ખરા રહે. ત્યારથી જે હારા અને સુખી માણસો એ હોય. રીત છે ને ઘણા લોકો રહી ઘણા લોકો રહી અરે અમારો શેઠ જો વાત કરોડપતિનો સાંભળ, દીકરો ઘણા હતો. ઘણા લોકો રહે છે, બધા રહે છે. જેને રહેવું ઈચ્છાથી રહીએ ઈ રહે છે, છતાં તારી કરતા સુખી માણસો નથી રહેતા. ઈ સુખી છે કે નથી? એવું કઈ જરૂર આપણે નથી તે જરૂર મનની છે. વાત છે ભાઈ મારો અને ક્યાં શેઠ હતો ને. ભોળાનાથ પ્રસન્ન થઈને કહે છે તમે રહો. હવે હું તને એ પ્રસન્નતાની વાત કરું. આપણે મયુરભાઈ ચૌહાણ છે, હાલ એને ઇન્વિટેશન આપું છું કે તમે બ્લોગ અમારો જોજો, ખાસ તમને મજા આવશે. મયુરભાઈ ચૌહાણની વાત કરું છું, અને એ ખાસ મારો ભાઈ છે, અને હું એને રોજ સાંભળો આજ નહીં. આ તો સોશિયલ મીડિયામાં કહું છું, બાકી એને હું રોજ કહું છું. મેં કીધું તું હવારમાં ક્યારેક ફરાક સવારમાં એક ટાણું કરી લે, ક્યારેક બપોરે કરે, ક્યારેક રાતે કરે. મેં તો આ વસ્તુ તને કરવાથી મળે. એક તો છે અમારી જેમ પીઠમાં, બીજો કાંઈ વાંધો નથી. ખાલી આમ શરીર હોય અને ઘટાડો આટો કરતો હોય તો એમ થાય કાલ ભાઈ એવડું મોટું શરીર છે, 3 મહિનો રહે થોડું શરીર ઘટી જાય. પણ મારી જે એમ પીઠ માગણી એમાં પાછું છે ને ઓલું કે ને આમ ઘટતું જાય, શરીર વધતું નથી. હા. તો એને આ વસ્તુથી એને ફાયદો શું છે મેં એને ઘણી વાર પૂછ્યું. હમ. મને કે મારો ભાઈ તને ન ખાવો. થેન્ક યુ. મારો ફાયદો છે. મને હવે ખબર પડી ગઈ મેં ત્યાં. મારો ફાયદો છે હું ફાયદો હકીકત કહું. મારે હમણાં આ શ્રાવણ મહિનો રહ્યો ને હે મારે 1 કિલો વજન ઘટ્યો. એટલે ભોળાનાથ નું તો ખાલી બાનું છે, એનો મતલબ એમ છે ને ભોળાનાથ નું ખાલી બાનું છે એમ. નહીં, એવું નથી, એવું કાંઈ નથી. દર વર્ષે ઉરો 12 વર્ષથી 12 વર્ષથી રહું. પણ રહેવાનું આમ તો ભગવાન પ્રસન્ન થઈને તને કહેતા હા, હોય ભગવાન કે હજી સુધી કોઈને પ્રસન્ન નથી થયા. હું વાત કરે મને કેટલી વાર આવીને બરોબર છે ને ક્રિશા? મને ના પડે. પણ હરી હું તને એક લાઈવ એક્ઝામ્પલ આપું. હું જે જગ્યાએ કામ કરતો ને એ શેઠને લગભગ 5 કરોડની પ્રોપર્ટી છે, 1 કરોડનું કારખાનું હતું, પણ એના અંદર ઓફિસમાં કોઈ દી દીવાબત્તી કરતા મેં નથી પાડ્યો. એવું નથી, જો હું એવું નથી કહેતો કે તમે શ્રાવણ મહિને સાબિત કરો કે આપણે આમ
ઓલા કે ઓલું હું ઓલું કંઈક નવું આવ્યું છે હમણાં ઓલા अबे जल्दी बोल पिक्चर खत्म हो जाएगी હનુમાન દાદાનો ઓલો કંઈક ભગત હતો શું હોય કંઈક નામ ભૂલે એનું નામે ના આવડતું હા સનાતન ધર્મ કેવો ધર્મ કહેવાય સનાતન ધર્મ. હું ધર્મની વિરુદ્ધ નથી, હું માનું છું ભગવાનમાં અને હું દિલથી માનું છું, એમાં નો ડાઉટ. ભગવાનની આરતી સાથે એનો ઘડીક ઊભો રહી જાઓ, હા આમ કરીને ઊભું રહેવું ભગવાન એમ નહીં કે તમે બે હાથ જોડી મને ઉભા રહો, આમ બરાબર. ઉભા રહો તેને એમ જ થાય કે એને આમ મારા પગે પડી ગયા, પણ આમ દિલથી ઉભા રહો તો બાકી બે હાથ જોડી માથી મનમાં ગાળું દેતા એ કઈ કામનું નથી. પણ હંમેશા એક વસ્તુ રાખો, પ્રેમ હે ને દિલથી રાખો, દેખાવો ન કરો. હા, બસ. હા, મારું બસ. કહેવાનું એટલું છે તમે બધી વસ્તુ ભગવાન કોઈ દેતું એમને કે તમારી માં ભૂખ્યા રહો, તમે આમ કરો તેમ કરો, મારું કહેવાનું એટલું જ છે ભાઈ. વાત બરોબર છે. શ્રાવણ મહિનો પાળો, દિલથી પાળો, કોઈ ના નથી પાડતું તમને. અને હું તો કહું તમે બે ભગવાનના નામે લ્યો, પણ મનમાં બે સામે નહીં, બે સામે લ્યો ને એ બધું વ્યર્થ છે. વ્યર્થ છે, દેખાવો નહીં કરવાનો કોઈ પણ વસ્તુનો. બધી સાચી વાગી બધી વસ્તુ ખોટી માની એ વાત છોડ. હવે તું ઈ આને સમજાય, સોરી મને આને તું સમજાય, એ મારી યાર રાખડીમાં બખાડા લેતી હતી હમણાં. બાયુની વાત નથી જવા દે. વાત જવા દે, બાયુની વાત જવા દે. ઈ વાત છોડ. ઈ વાત છોડ આંબર. ઈ હાલો ઈ ડખા થયા કરે. આ મનોજ ને હમણાં ટાઈલ અહીંથી આમ ટાઈલ કેમ જાતી જાય છે? ક્યાં ભગવાન ઉપર વધારે પડતો પ્રેમ. હીરો. ભગવાને કીધું જેમ તારે જોઈ લે. છે એમ તું કમાણી કરી. મારે પહેલેથી છે, મારે આજકાલની નથી તો મોટા વાળ છે ને, ભાગશાળી હોય ને, ભાગશાળી અને ટાઈલ હોય. ટાઈલ્યો કહેવાય. હા, એટલે અને એ તો તે આજે જોઈ છે. મારા આગળના ફોટા ને વિડીયોમાં જોઈ છે, મારે પહેલેથી છે. આ તો મોટા વાળમાં તને આજે દેખાણી. એટલે કાપીને એટલે લાંબી દેખાય એવું છે ને? હા અચ્છા અહીંયા ઈ સુધી ભાગશાળી છે, તને ભાગશાળી છે. સમજાણું કઈ? મેન મુદ્દો મારો એનો સહી કહેવાનો- નથી ખબર. આજનો main મુદ્દો મારો ખાલી એટલો જ હતો કે કોઈ બી વસ્તુ તમે કરો તો દિલથી કરો, દેખાવા હા. માટે નહીં. બરોબર છે. બસ એટલામાં તમે બધું સમજી જાવ તો ઠીક છે. બાકી જો ઉપાડવાવાળા આમાં ઊંધું ઉપાડે કે આ ધર્મ વિરુદ્ધ જાય છે, આમ જાય તેને અમે ભાઈ બધા નહીં, ધર્મમાં નહીં, જો માનીએ, બધા આમ ધર્મ- માન્ય તો બધાયમાં છે, પણ દિલથી. શ્રાવણ મારી મહિનો વાત હોય સાંભળ કે પેલા, મારી વાત સાંભળ. બાધો માય. જો હું બધા ધર્મની ઇજ્જત કરું છું ને, બધા ધર્મથી દિલથી માનું છું, પાણી પી લો. કોઈની ઇન્સલ્ટ નથી કરતો, પણ મારું કહેવાનો મુદ્દો ખાલી એટલો છે કે ગમે એ વસ્તુ કરો તો દિલથી કરો, હા. દેખાવા માટે નહીં. બસ મારું એક દિવસનો પ્રેમ ક્યારેય કોઈ જગ્યાએ ન બતાવો, કે રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, 15મી ઓગસ્ટે હોય, એક દિવસનો પ્રેમ ન બતાવો, 12 મહિનાનો પ્રેમ પેલા કેમ બતાવો. રક્ષાબંધન નકરા રાખડીના ફોટા મૂક દે, હા. 15મી વખત નકરા ઓલા દેશભક્તિના. દેશભક્તિના ગીત મૂક દે, લાગડ જેમ મહિનો હાલી જાય. ફટાકડા હોય તો ફટાકડા જ ફોડવા મળે, બીજી કઈ વાત જ નહીં. જે મજા આવે એ બધા આમ કે દિવસ હોય ને તે દિવસ ભૂકા કરનાર. એક બી ફોટો નથી. બધાને ખબર તો છે ને, સાબિત આપણે શું તો કરવા સોશિયલ માંગતા મીડિયામાં છે મને એટલે મારે તો કન્ટેન્ટ હોય, મારે તો મૂકવું જ પડે. મેં શું કીધું, કામ હોય બધા કામ હોય એ અલગ છે. એક્ઝામ્પલ તરીકે કે હું કોઈ કારખાનો કરું છું એમાં કે હું 15મી ઓગસ્ટ આવે તો હું કાપડનો ઉદ્યોગ કરું છું, કે એમાં મારે સમજીએ કે આપણા ધ્વજવંદન જે છે આપણો ફ્લેગ છે, ફ્લેગ એનું તે આપણું કાપડ આખું બહાર પાડવા છે, તો હું એડવર્ટાઈઝ માટે એ વસ્તુ મૂકું કે હું આ વસ્તુ અહીંયા છાપું છું, કે આ વસ્તુ બનાવું છું એમ બે અલગ અલગ પડી જાય. ઈ હા, મારું કેમ કામ કે છે. આપણું કામ છે, મારું કામ છે, તો મારે અમારું ફોટા સોશિયલ મીડિયાનું મૂકવા આપણે કામ છે, વિડીયો બનાવવા એટલે આપણે કન્ટેન્ટ ઉપાડવો પડે, કેમ કે કન્ટેન્ટ જોવા આપણે એટલે જે સમયને માન છે. હા, ઈ જે બરોબર છે. કન્ટેન્ટ આવે છે સમજી લે કે રક્ષાબંધન વિડીયો મૂકીએ આપણે, જે એ વિડીયો બનાવવા આપણે કામ છે એટલા માટે મૂકીએ છીએ. કોઈ દેખાવાટો નહીં કે આમ ભક્તિ સમરા કાઢી ગયા. હા એમ. ભક્તિ આની અમે જેમ. કરીએ છીએ, પણ આમ એ. નથી. અને આમાં તો આમાં હાચું જ કીધું. વોટ્સઅપમાં મારું કોઈ દેવું સ્ટેટસ હોય જ નહીં સોશિયલ મીડિયા પરથી. કેમ કે શું કામ વોટ્સઅપમાં સ્ટેટસ હોય કે એ મારું કામ નથી. એ આનું કામ છે એમ? એ લોકોને દેખાડવા માટે છે વોટ્સઅપનું સ્ટેટસ કે અમે હું આ રસ્તા પરથી ગુજરું છું એમ તમે ધ્યાન રાખજો એમ. તે મારું વોટ્સઅપમાં સ્ટેટસ જોઈએ જ છે ને કેવા છે. હા, એ વસ્તુ એ કોઈ મૂકવું પણ લોકોને અમે તો રમૂજી video કરવા માટે લખેલું status એવું છે. આપણે મૂકવી પણ આપણા વિડીયો મૂકવું ને. તો વાગી ગયા છે 12 અને અમે વિડીયો શૂટ કરવા આવ્યા હતા. અને આવી જાય એવું લાગે. આ ભાઈ જે આજે નવા આવ્યા છે મળવા સ્પેશિયલ. તમે અહીંયા હોટલમાં જ હો તમે? ઓકે ઓકે. મેં તો આ ભાઈ અમે જવાના જ હતા, ભગવાનના જ હતા, તે ભાઈ પકડી લીધા ઈ. પાછા પકડી લીધા. એ કે ભાગો ક્યાં એમ. કાંઈ વાંધો નહીં, જાવમાં જસ્ટ 5 મિનિટમાં નીકળવાના જ હતા. મને એમ હતું કે હમણાં તમારો અવાજ સાંભળી ગયા એટલે મેં કીધું અમારે શું છે, એક વિડીયો રિટેક છો ને એટલે પાછો બનાવ્યો ને એમાં ભેગું થઈ ગયું, નકર અમે નીકળી જ જવાના હતા. અવાજ તમારો સાંભળી ગયો, અમે લૂડો રમતા અચ્છા, તો તમારે કેટલા 12 વાગ્યા સુધી જ હોય? હતા. 1 વાગ્યા સુધી. કાંઈ નહીં, ચાલો તો 1 વાગે આપણે વિડીયો બનાવી શકીએ છીએ, આપણે તકલીફ નહીં પડે. ક્યારેક આવી જાય છું. તમારી લાઈટ અમે કામમાં લઈએ છીએ. તો ચાલો જાય હવે ઘર બાજુ. તો વાગી ગયો છે કે ને અમે ઘરે આવી ગયા છે, અને મારું બધું હોલમાં સૂતું છે, કેમ કે અમારે અહીંયા રૂમમાં પાવર થોડુંક કપાઈ ગયું છે, તો એસી ચાલુ નથી થતું, બાથરૂમની લાઇટ કોઈ પ્લગ ચાલુ નથી, તો અહીંયા
ચાલુ કરી મમ્મી ત્યાં શું રહ્યું છે તો ચલો એને લઈ આવું. બેડ પાસે મારી બાજુમાં શું રહી દઉં અને ફ્લેટ બી થઈ ગયું છે, 1 વાગી ગયો છે તો હું પણ સૂઈ જાઉં. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.